વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠક દરમિયાન સભ્યોને બોલવા માટેની સમય મર્યાદાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને સામને આવી જતા ભારે હોબાળો સર્જાયો હતો. ગડબડભરી પરિસ્થિતિ વચ્ચે મેયર પિંકીબેન સોનીએ કોંગ્રેસના 7 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા અને બાદમાં બજેટ બહુમતીના આધારે મંજૂર કર્યું હતું. બેઠક બાદ કોર્પોરેશનના સેક્રેટરી ચિંતન દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે 7 સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જેને નિયમ મુજબ સર્વાનુમતે મંજૂર થયેલ ગણવામાં આવે છે. જોકે આ નિવેદન બાદ રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આ ઘટનાને અનુલક્ષીને સભામાંથી સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના કોર્પોરેટરોએ પત્રકાર પરિષદ યોજી તંત્ર અને સત્તા પક્ષ પર તીખા પ્રહારો કર્યા છે. સસ્પેન્ડેડ કોર્પોરેટરોનું કહેવું હતું કે ચર્ચા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો અને લોકશાહી પદ્ધતિનું ઉલ્લંઘન કરીને એકતરફી રીતે બજેટ પસાર કરવામાં આવ્યું છે. વિપક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો કે સભામાં ઊભી થયેલી પરિસ્થિતિમાં સંવાદના બદલે સસ્પેન્શનનો રસ્તો અપનાવવામાં આવ્યો, જે લોકશાહી પરંપરાને અનુકૂળ નથી. સાથે જ બજેટને સર્વાનુમતે ગણવાની પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. બીજી તરફ સત્તાપક્ષ તરફથી નિયમ અનુસાર કાર્યવાહી કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે કોર્પોરેશનની કામગીરી, બજેટ મંજૂરીની પ્રક્રિયા અને સસ્પેન્શન મુદ્દે શહેરના રાજકીય વર્તુળોમાં ગરમ ચર્ચા શરૂ થઈ છે. મુદ્દા લઈને એમણે આખો દિવસ સભા ચલાવી. ગઈકાલે પણ તમે સૌ સાક્ષી છો કે 15 નંબરના વોર્ડના કોર્પોરેટરશ્રીએ જે રીતે વાત કરી હતી એ ખર્ચા બચાવવાની કે પોતાના ખિસ્સામાંથી ખર્ચા કરવાની વાત હતી, છતાં પણ એમને કેવી રીતે વિરોધ કરીને એમને પણ સભા કાલે બંધ કરી દીધી. આજે એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હોય એવું લાગી રહ્યું હતું. સભા શરૂઆત કરી ત્યારે જો કોંગ્રેસ પક્ષને વિવાદ કરવો હોત તો અમે સૌથી પહેલો તો મ્યુનિસિપલ કમિશનર શ્રી હાજર નહોતા, એ પ્રશ્ન જ અમે વિવાદ કરતા. પણ અમે પ્રજાની સામાન્ય જે જનતા હોય એના પ્રશ્નોને વાચા આપવા માટે શાંતિથી બેસીને શાંતિથી અમે સભા ચલાવી છે. સભા દરમિયાન વારે વારે, હજુ તો હું બોલવાની શરૂઆત કરું છું અને વારે વારે 8 થી 10 વાર તો ચેરમેન જ ઊભા થઈ ગયા મારી સામે. એ રીતે તમામ સભાસદો ઘડી ઘડી ખલેલ પહોંચાડતા હતા. ત્યારબાદ એમને એવું લાગ્યું કે અમે 2-2.5 કલાક બોલ્યા તો અમારા સિનિયર આદરણીય નેતા છે ભથ્થુભાઈ, એમને બોલાવીને કહી દીધું બેનને કહો બોલે નહીં. એટલે અમારે બોલવાનું નહીં કે તમે ગઈકાલે ચેરમેન શ્રી બોલ્યા કે ભાઈ અમે 95% વિસ્તારમાં પાણી પહોંચાડ્યું અને આટલા કરોડો રૂપિયાના કામો કર્યા, તો 95% વિસ્તારમાં પાણી પહોંચાડ્યું તો ટેન્કર રાજમાં સૌથી વધારે કરોડો રૂપિયાનું બિલ તો તમારા પૂર્વજોનમાં આપ્યું. તો પાણી મળતું હોય તો આ ટેન્કરોના આટાફેરાના કરોડો રૂપિયા કેવી રીતે જાય? અને દરેક પ્રશ્નની અંદર જ્યારે અમે રજૂઆત કરતા હોય ત્યારે એમણે જ્યારે ભથ્થુભાઈને બોલાવીને કીધું તો મેં ભથ્થુભાઈને પણ કીધું કે હું 5 મિનિટની અંદર મારી સ્પીચને વિરામ આપી દઉં છું. ત્યાં સુધીમાં તો આયોજનપૂર્વક એ લોકોએ જે રીતે કર્યું છે, ઇતિહાસમાં કલંકિત આ 2.5 વર્ષનું બોર્ડ રહ્યું છે. તમારી તાકાત આજે બતાવીને એ તાકાતના બદલે સંવેદના બતાવવાની જરૂર હતી. હરણી બોટકાંડની અંદર 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓ, ત્યારે આ મેયરશ્રીનું નિવેદન સામે આવેલું કે આ લોકો સેલ્ફી લેવા ગયા હતા અને પડી ગયા છે એવું નિવેદન એમનું સામે આવેલું હતું. એક વ્યક્તિ એ ચેરમેનના વોર્ડનો હતા, એ અહીંયા પાણીની પોકાર સાથે કોર્પોરેશનમાં દમ તોડ્યો છે. પૂરના પાણીમાં લોકો મર્યા છે અને ખુલ્લી ગટરોમાં પડીને લોકો મર્યા છે. ત્યારે તમારી સંવેદના બતાવવાની જરૂર હતી, તમારી તાકાત બતાવવાની જરૂર હતી. આજે તમે જે રીતે 7 કાઉન્સિલર, તમે સિનિયર સભાસદ, આ બોર્ડના સૌથી સિનિયર સભાસદ ભથ્થુભાઈ, કદાચ તમને કક્કાનો કપડ સ્ટેમ્પ મેયરની જેમ 2.5 વર્ષ વર્ત્યા છો. સામે ઈશારા થાય છે. ગઈકાલની સભામાં હું જોઈ રહેલી, આશીષભાઈ જ્યારે બોલતા હતા, વિવાદ થયો એટલે સામે ચેરમેન તરફ ઈશારો થતો હતો, સભા બંધ કરી દો, સભા બંધ કરી દો. પછી ચેરમેને ઉપર જઈને કંઈ કીધું, થોડી ચાલવા દીધી, પછી કીધું એટલે બંધ કરી દીધું. તમે વડોદરા તમે સસ્પેન્ડ 7 કોર્પોરેટરને એક સભા પૂરતા કર્યા છે. એ આ વડોદરા કોર્પોરેશનમાં હું તો 2005થી બેસું છું, આ પ્રથમ વખત આ કલંકિત ઘટના એ પોતાના અણાવડતના લીધે, કારણ કે પોતે સાંભળવા સક્ષમ નથી, એમને સાચી વાત અમારા સભાસદશ્રીઓ રજૂ કરે એ સાંભળવાની તાકાત નથી, અને એમના પ્રમુખશ્રીનો જે આદેશ હતો કે વિપક્ષને નહીં બોલવા દેવાના, એટલે પ્રજા સાથે દ્રોહ કર્યો છે. વડોદરા શહેરની જનતાએ ભારતીય જનતા પક્ષ ઉપર વિશ્વાસ રાખીને
જે મતો આપ્યા છે એ મતોનો અનાદર કર્યો છે, અમારો નહીં. અમારે કોઈના પર્સનલ ઉપર ડિબેટ નથી કે પર્સનલ પર સભા નથી. તમે જે ભારતીય જનતા પાર્ટી જે મતોથી જીતી છે એ મતદારોનો આજે અનાદર કરીને એમણે જે સભા 20 તારીખ સુધી ચાલવી જોઈએ, વર્ષો પહેલાથી લઈને અત્યાર સુધી 5-5 દિવસ ચર્ચા થતી હતી, તમે સૌ સાક્ષી છો. પણ આ લોકોને લોકોના કામ કરવાની કોઈ માનસિકતા નથી અને એ માનસિકતા ન હોવાના કારણે એનકેન પ્રકારે એમણે સભા મુલતવી કરી દેવી હતી અને આજે કરી બતાવ્યું છે. બેન, કોઈના ઈશારે આ થયું એવું લાગે છે કે સભામાંથી કોઈના ઈશારે કંઈ થતું હોય તો પછી સભાના અધ્યક્ષની જરૂરત ક્યાં છે? સભાના અધ્યક્ષ જો ઈશારા પર ચાલતા હોય તો વડોદરા શહેરના જનતાની કમનસીબી કહેવાય. વડોદરા શહેરની જનતાની કમનસીબી કહેવાય કે તમે જેને ખોબે ખોબા વોટ ભરીને વોટ આપ્યા, તમે જેના નામે વોટ આપ્યા, એ વ્યક્તિઓએ તમને પૂરમાં પણ ડૂબાડ્યા છે. તમારી કોઈ પણ જાતની સેફટીમાં, કોઈ પણ જાતના કામમાં કે કોઈ પણ જાતની નાગરિકોના હિતમાં નિર્ણયો લીધા હોય એવું તમે મને બતાવો. અને વડોદરા શહેરમાં તમે સૌ સાક્ષી છો, ઇતિહાસમાં પ્રથમ વખત લોકોના નામ, સરનામા, મોબાઈલ નંબર, કેમ આવ્યા છો એટલી પૂછપરછ કરે જેટલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓની નથી થતી. તો શું આ વડોદરા શહેરની જનતા એમણે ભૂલ કરી ભાજપને વોટ આપીને? અને આ ભૂલ કરી હોય તો આગામી દિવસોમાં સુધારો, કારણ કે વડોદરા શહેર 10 વર્ષ પાછળ છે. અને આ વડોદરા શહેરની અંદર આજે જેટલા પણ વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત છે એ તમે એમને જઈને પૂછો. પરીક્ષાના ટાઈમે 1.5-2 કલાક વહેલું નીકળવું પડે. એક રોડ એવો નથી કે જે રોડ કેબલવાળાઓએ કે કોર્પોરેશને ખોદીને ના મૂક્યો હોય. કોઈ વ્યક્તિ સલામત સ્થળે પહોંચવામાં 15 મિનિટમાં પહોંચતો તો એને હવે 1.5 કલાક થાય છે. ઇમરજન્સી કોઈનું થાય બીમારી તો એને લઈ જવું પણ અઘરું થાય છે. એટલી ખરાબ પરિસ્થિતિ વડોદરા શહેરની આ શાસકોના અણાવડતના કારણે થયેલી છે. જનરલી કોઈ બી પોલિટિકલ પાર્ટી હોય એના જે મુખ્ય બિહેવિયર ડાઉન ધ લાઇન સ્ટેટ અને શહેરના નેતાઓનું હોય. જે રીતે સંસદમાં રાહુલજીને બોલવા નથી દેવામાં આવતા, વિપક્ષને નથી બોલવામાં આવતા, એનાથી ઇન્સ્પાયર થઈ અને કદાચ વડોદરા મહાનગર સેવા સદનમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ નિર્ણય લીધો, રાહુલજીને નહીં બોલવા દીધા, તેમ અહીંયા વિપક્ષને નથી બોલવા દેવામાં આવતા. કોઈ બી જગ્યાએ વિપક્ષને બોલવા ના દેવામાં આવે તો એની પાછળ એક ડર હોય ચોક્કસ કે વિપક્ષ બોલશે તો અમે એક્સપોઝ થઈ જશું. તો અહીંના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મેયરને શેનો ડર હતો? અમે જ્યારે બોલશું તો શું એમના જે બજેટમાં છે એની કઈ કઈ ક્ષતિઓ બહાર આવશે? કારણ કે 1-1.5 દિવસ તો એમને વાહવાઈ કરી અને બધા મીડિયામાં અને પેપરમાં એમની વાહવાઈ છપાઈ કે આ કામ થશે, આ થશે, આ થશે. પણ અમે જ્યારે બજેટનું વિશ્લેષણ કરીએ, એના સાચા આંકડા બહાર પાડીએ તો આ જે 15,000 કરોડના કામો ચોપડીમાં આપ્યા છે એમાંથી કદાચ માંડ 1200-1300 કરોડના કામ ભવિષ્યમાં થવાના છે. પણ ચૂંટણીનું વર્ષ છે, પ્રચાર તો આ 15,000 કરોડના કામોના થશે. જેમ એક વખત વિશ્વામિત્રી રિવરફ્રન્ટનો પ્રચાર કર્યો, એક વખત પ્રચાર કર્યો સ્માર્ટ સિટી વડોદરાનો, આ વખતે વિઝન 27 ગુજરાતનું વિઝન 47ની વાત કરી અને ઓન પેપર તો એવું બતાવ્યું કે 1 વર્ષ પછી વડોદરા તો સ્વર્ગ જેવું થઈ જશે. જે ગાયકવાડી શાસનમાં હતું વડોદરા, ભારત દેશનું નંબર 1 શહેર, જે શહેર લોકો જોવા આવતા હતા, વિદેશમાંથી અહીંયા લોકો આવીને ઇન્સ્પાયર થઈને અમેરિકામાં એક શહેરનું નામ વડોદરા પાડ્યું છે, બરોડા પાડેલું છે, એવું શહેર પાછું બની જશે એવું ઓન પેપર દેખાય. ભોળી પ્રજા છે, દર વખતે આવી રીતે ભ્રામક પ્રચારમાં ભરવાઈ જાય છે. પણ આ વખતે અનફોર્ચ્યુનેટલી બજેટ સેશન ચૂંટણીના 1.5 મહિના પહેલાં આવ્યું. 1-1.5 મહિનાની મેમરી લોકોના મગજમાંથી, માનસમાંથી જાય નહીં. અને જ્યારે 7 કાઉન્સિલર કોંગ્રેસના એક સામટા એક સૂરમાં એમના બજેટની ક્ષતિઓ કાઢે તો કદાચ કાઉન્ટર કરવાની તાકાત, એને ડિફેન્ડ કરવાની તાકાત નથી. કારણ કે અંદર અંદર તો ફાટફૂટવાળું બીજેપી છે. સ્ટેન્ડિંગ કમિટી કંઈ ચેરમેન કંઈ કહેતા હોય તો એમના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જ એનો વિરોધ કરે છે. એક સભ્યને ઐતિહાસિક રીતે સસ્પેન્ડ કરવા પડ્યા છે સ્ટેન્ડિંગ કમિટીમાંથી. ધારાસભ્યોનું કલેક્ટર કમિશનર નથી સાંભળતા, અધિકારીઓ
ફરિયાદ કરે છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટો અમને હેરાન કરે છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ કોઈને ક્યારે હેરાન કરે? તમે કંઈ ખોટું કર્યું હોય, તમને કંઈ સંતાડવું હોય ત્યારે જ તમને હેરાન કરી શકે. કોંગ્રેસ પક્ષ આઉટ ઓફ વે જઈને આરટીઆઈનો નિયમ લઈને આવી, રાઇટ ટુ ઇન્ફોર્મેશનની લોકોને કોંગ્રેસ પક્ષે સત્તા આપી. તમારો અધિકાર છે જાણવા. તમે ટ્રાન્સપરન્સીની વાત કરતા હો તો આ તમામ ફાઇલો, બિલ્સ, ટેન્ડર ઓનલાઈન મૂકવા જોઈએ. જેની તાકાતો એ વાંચે, જે સમજી શકે એ વાંચે. ખોટું થતું હોય તો કોર્પોરેશનનું ધ્યાન દોરે. પણ એનાથી વિપરીત કઈ રીતના ટ્રાન્સપરન્સીથી બહાર જવાય, કેવી રીતના લોકો ફાઇલો ના જોઈ. જે ફાઇલો પહેલા કોર્પોરેશનના ટ્રસ્ટી છે, જેટલા એ લોકો છે, એમને જે અધિકાર છે ફાઇલો જોવાનો, એ અધિકાર અમને બી છે. પણ એ અધિકાર છીનવાની વાત છે. ક્યાંક ફાઇલોમાંથી ગડબડ બહાર આવી જાય, પ્રજા સુધી પહોંચી જાય એનો ડર. પણ પ્રજા બધું જોઈ રહી છે. વડોદરા શહેર જે ભારત દેશનું નંબર 1 શહેર હતું, અત્યારે બધા જ લેવલમાં છેલ્લી પાયરીએ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો દિલ્હીના લાઇન પર જઈ રહ્યા છે આપણે. રોજ રાતે શ્વાસ લેવામાં તકલીફ પડે એટલું પ્રદૂષણ. આપણા ભૂગર્ભ જળ બધા જ કન્ટામિનેટેડ થઈ ગયા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે આપણી પાસે એક બી પ્રોપર સાયન્ટિફિક ડિસ્પોઝલની મિકેનિઝમ નથી. ફક્ત 300 ટન કચરો જે રિલાયન્સ વાળા અહીંયાથી લઈને જાય છે એટ ધેર રિસ્ક એન્ડ કોસ્ટ, એટલું જ પ્રોસેસ થાય છે. બાકી બધું જ આપણે રેસિડ્યુઅલ વેસ્ટ જે છે એને રીપ્રોસેસ કરી અને ટન પાછળ 1000 થી 1200 કરોડનો એડિશનલ ખર્ચો કરીએ છીએ. આ બધું નાગરિકોના કોસ્ટે જ થાય છે. અમદાવાદ અને વડોદરા અને સુરત, આ ત્રણના બજેટ તમે કમ્પેર કરો. વડોદરા શહેરમાં પર પર્સન જે બજેટ છે એ 34,000 રૂપિયા છે વાર્ષિક. અમદાવાદ અને સુરતમાં એ બજેટ 16,000 કરોડ 16,000 રૂપિયાની આસપાસ છે. એનો મતલબ પર પર્સન વડોદરા કોર્પોરેશન ડબલ સ્પેન્ડ કરે છે. તેમ છતાંય મુખ્યમંત્રીને ટકોર કરવી પડે છે કે વડોદરા શહેર વિકાસમાં પાછળ રહી ગયું. અમદાવાદમાં 2500 કિલોમીટર રોડ, અહીંયા 500 કિલોમીટર રોડ. અમદાવાદની વસ્તી અહીંયા કરતાં 5 ગણી, બજેટ અહીંયા કરતાં ડબલ. નાગરિકો સમજી શકે કેમ વડોદરા વિકાસમાં પાછળ છે. અનઘડ આયોજન, ભ્રષ્ટ શાસકો, અધિકારીઓ ભ્રષ્ટ, એમને સસ્પેન્ડ કરવાની નૈતિક હિંમત નથી, કારણ કે ભાગ ઉપર સુધી જાય છે. સસ્પેન્ડ કોણે કરવાના? જે નાગરિકો સામે સાચો ચિતાર આપવા જાય એવા કોર્પોરેટર્સને. તમે કોર્પોરેશનની બેલેન્સ શીટ ચેક કરો. બેલેન્સ શીટમાં સાચી ફાઇનાન્શિયલ ફિગર્સ હોય. બજેટ તો આપણું દર વખતે 7,000 કરોડ 5,000 કરોડનું બતાવે ને ખરેખર 3,000 4,000 કરોડનું હોય. બેલેન્સ શીટ ચેક કરવી જોઈએ. બેલેન્સ શીટમાં 2024-25નું બજેટ 90 કરોડ ખાધમાં હતું. આ બજેટ બી જોઈ લો તમે તો 25-26નું બજેટ જોશો તો 25-26ના બજેટમાં 1,760 કરોડની આસપાસ રેવન્યુ જનરેશન બતાવે છે અને રેવન્યુ ખર્ચ 1,900ની ઉપર બતાવે છે, 1,960 કરોડની આસપાસ. એનો મતલબ ઓલરેડી 200 કરોડની ખાત છે. હજી તો કેપેક્સમાં આપવાનો ફાળો બાકી, અને એ કેપેક્સનો ફાળો પાછો ડુપ્લિકેટ બતાવે ક્યાં? જ્યાં ગ્રાન્ટોના પૈસા જાય. એટલે હકીકતમાં કેપેક્સમાં અત્યારે 600-700 કરોડનું કામ થયું છે, પણ લોકોને 1,500 કરોડના કામ બતાવવામાં આવે છે. આવતા વર્ષે બી આ જ હાલત છે. 15,000 કરોડના કામમાંથી માંડ 1,300 કરોડના કામ થવાના છે. લોકોને ઇલેક્શનની વખતે મૂર્ખ બનાવવાના આખા ધંધા થઈ રહ્યા છે, અને એટલે જ આ ડરથી એ લોકો એક્સપોઝ ના થાય. વિશ્વામિત્રી નદીમાં કશું જ નથી કર્યું. 1200 કરોડની જાહેરાત કરી, 3300 કરોડનો પ્રોજેક્ટની વાત કરી, પણ હકીકતમાં ગયા વર્ષે 150 કરોડ જેવું કામ કર્યું. ફક્ત માટી ચોરવાનો ધંધો, મફત કોર્પોરેશનના ખર્ચે કરોડપતિઓના ફાર્મ હાઉસો લેવલ થઈ ગયા. આ વર્ષે બી 160 કરોડનું બજેટ મૂક્યું છે વિશ્વામિત્રી નદી પહોળીને ઊંડી કરવા. એના એન્ક્રોચમેન્ટ દૂર કરવાની કોઈ વાત નથી. 3300 કરોડનો જે પ્લાન હતો એમાં જે બીજા કમ્પોનન્ટ છે એની કોઈ મેન્શન નથી. પૈસા ક્યાંથી આવશે એનો કોઈ મેન્શન નથી. એ બધું બજેટમાંથી કન્વિનિયન્ટલી ગાયબ છે. આ બધામાં અમે એમને એક્સપોઝ ના કરી દઈએ. 10,000 મકાન બનાવવાની વાત કરે છે તો છેલ્લા 12 વર્ષમાં 31,000 મકાન બન્યા, એમાંથી 7200 મકાન ખાલી પડ્યા છે.
પૂર્ણ નથી થયા. 2500 મકાન 6 વર્ષમાં ખતમ થઈ ગયા, એને જર્જરિત થઈ ગયા ને એને ખાલી કરવાની નોટિસો આપી. 728 મકાન 48 મકાન રેન્ટલ કમ હાઉસિંગ વપરાયા વગર છેલ્લા 10 વર્ષથી પડ્યા છે. એના દરવાજા બારી બારણા બધું ચોરાઈ ગયું. તેમ છતાં બીજા 10,000 નવા કરવાના અને નવો ભ્રષ્ટાચાર કરવાનો, જૂના પૂરા કરવાની કોઈ વાત નહીં. પીપીપી મોડલ હેઠળ જે મકાનો બાંધવા આપ્યા 10-10 વર્ષથી લોકોને ભાડા બી નથી મળતા. સહકારનગર સંજયનગરની વાત કરું છું, કલ્યાણનગરની વાત કરું છું, લોકોને ભાડા સુદ્ધા નથી મળતા. અને ત્યાં એ લોકોના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અભિશાપ થઈ ગઈ છે. એ લોકો ભાડા વગર દર 11 મહિને છેલ્લા 9 વર્ષથી દરની ફર્યા કરે છે. એમના બાળકોને ભણતરના પૈસા નથી. ટૂંકમાં આ જે બજેટ છે એને અમે વખોડીએ છીએ, પણ અમને બોલવાનો મોકો નથી આપ્યો. એની પાછળ ચોક્કસ કારણ છે કે એ લોકો ગભરાતા હતા કે એ લોકો એક્સપોઝ થવાના છે અને ચૂંટણીના ટાઈમે એમને આ નડશે. અમે આપના થ્રુ નાગરિકોને અપીલ કરીએ છીએ. અમે તબક્કાવાર બજેટની બધી જ માહિતી સોશિયલ મીડિયા થકી, પ્રેસ થકી, પ્રેસ નોટ્સ થકી આપ સુધી પહોંચાડીશું. આપ જોજો, વિચારજો. 35 વર્ષના વડોદરા શહેર ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું આ શાસકોએ. વાતો કરે છે મોટી મોટી, પણ તમે જોશો તો દરેક જગ્યાએ વડોદરા શહેરની પીછેહટ થઈ છે. ટેન્કર રાજમાંથી 35 વર્ષમાંથી બહાર નથી લાવી શક્યા. સ્લમ ફ્રીની વાતો છેલ્લા 20 વર્ષથી કરે છે, હજી સુધી સ્લમ ફ્રી નથી થયું. દર વર્ષે બીજા 5 વર્ષ એમાં એડ થાય છે. આ બધું જ અમે નાગરિકો સમક્ષ તબક્કાવાર મૂકીશું. હવે તમે શું કહેવા માંગશો? હવે તમારું એ કોંગ્રેસ પક્ષનું કયા પ્રકારનું વલણ રહેશે? તો મારા માટે તો મારા સભાસદો એ એક પરિવાર છે. પુષ્પાબેન મારી નાની બહેન જ છે. સવાલ એ છે કે પુષ્પાબેન 2 કલાક બોલ્યા તો ઘડી ઘડી તમે લોકો બોલવા લાગ્યા 2 કલાક બોલ્યા 2 કલાક બોલ્યા. તમે જ્યારે 4-5 જણ ચૂંટાઈને આવતા હતા ત્યારે હું બોર્ડમાં હતો, કારણ કે તમારા લોકોનો તો જન્મ બી નહીં થયો ત્યારે હું ઇન્ડિપેન્ડન્ટ 2 વખત ચૂંટણી જીતીને આવેલો. ત્યારે તમે 5-5, 6 કલાક બોલતા હતા ને અમારા બેન 2 કલાક બોલ્યા. એની અંદર તો તમે એમને દબાવવા લાગ્યા. મેં મારા બેનને પણ જબરજસ્તી બોલ્યો કે તમે બેસી જાઓ, કારણ કે અમ લોકોની ચાલ હું સમજી ગયો હતો કે શું કરવા માગે છે. એટલે બેન બેસતા હતા પણ જબરજસ્તી અમે નીચે. આમાં એવું છે કે પોતે તો બોલતા નથી, પોતે કંઈ જાણતા નથી, પોતાને કંઈ સમજ પડતી નથી. એટલે જે ઇશારો થાય એ પ્રમાણે કામ કરવાનું. એટલે આપ સમજી શકો છો કે એ શું છે, એ મેયર છે કે કોઈના ડબી રીતે કામ કરે. એની અંદર જે કંઈ બી ચાલી રહ્યું છે અને જે કંઈ બી ભ્રષ્ટાચાર થાય છે એ બધાને ખુલ્લા પાડવામાં સક્ષમ છીએ. એટલે તમે વિચાર કરો કે એમની પોલ ના ખુલે, એ ભ્રષ્ટાચારીઓ છે એવું સાબિત ના થઈ જાય. એટલા માટે અમારી બહેનોને દબાવવાની કોશિશ. મને પોતાને આટલા 40 વર્ષની અંદર આ પહેલો અનુભવ હશે કે આવા ડુપ્લિકેટ લોકો આવ્યા છે જે પ્રજાની અવાજને બી સાંભળવા માંગતા નથી. હવે સવાલ એ છે કે અમે જે વસ્તુ કહી રહ્યા છે, આ એમનો 2008ની અંદર એમને એક પરિપત્ર બહાર કાઢેલો. એમના ગોલ 10 ગોલ બતાડેલા. આ તમે ગોલ જુઓ. પહેલા ગોલમાં છે વિશ્વામિત્રીને પુનર્જીવિત કરવાની ભગીરથ કામગીરીનું શુભારંભ થયું. 4 વર્ષ બોલો. સ્વર્ણિમ ગુજરાત રિંગ રોડનું નિર્માણ કરીશું, થયું નિર્માણ એની પેરીફરી વિસ્તારમાં. આજે બી ગંદુ પાણી આવે છે, આજે બી વોર્ડની અંદર ફરિયાદો આવે છે, બધું જ થાય છે. લોકોને પાણી નથી મળતી. શહેરની સંપૂર્ણ વસ્તીને આવરી લેતી ડ્રેનેજ સુવિધા થઈ. અમારા ગાગરેટિયામાં હજી નથી પડી. 100% મલિન જળ શુદ્ધિકરણ ક્ષમતા. સ્યુએર ટ્રીટમેન્ટ પ્લાન્ટો અમુક ચાલતા નથી. આ લખે છે. ધન કચરાનું પ્રોસેસિંગ તેમજ વૈજ્ઞાનિક ઢબે લેન્ડ ફિલિંગની કામગીરી. ટ્રાફિકની મુશ્કેલીઓ નિવારવા નવીન ફ્લાયઓવરો સહિત અનેક કવિત પગલાઓ. તમે વિચાર કરો આમાંથી કેટલા સાબિત કરી શકે? બતાવો. આ તમારી સમક્ષ જ છે. હવે બીજી ઘણી બાબતો છે, જેમ કે અમે લોકો અમારા તમામ સભાસદો એમને એવી આવક બતાડવાના હતા
જેનાથી બોન્ડ ના લેવા પડે, લોન ના લેવા પડે. આપ વિચાર કરો, 125 કરોડની ઉપર તો ખાલી હપ્તા થઈ ગયા છે. કોંગ્રેસે જ્યારે શાસન છોડ્યું ત્યારે ડિપોઝિટ હતી આ કોર્પોરેશનની અંદર 180 રૂપિયામાં 2 ટાઈમ પાણી મળતું હતું, શુદ્ધ પાણી મળતું હતું, 3 માળ સુધી ચાલતું હતું. હવે સવાલ એ આવે છે કે અમે બધી બહુ વસ્તુ બતાડવાના હતા એમને. જેમ ટીપી, અમારું 100 ટીપી ફાઇનલ પ્લોટની અંદર 0% કપાત કરી છે એમના મળતિયાઓને. આ બધા કોન્ટ્રાક્ટર એમના જ છે, કાર્યકર્તાઓના, કોઈના નથી, બધા એમના જ છે. અને એમાં એટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે કે આ લોકો બોલી શકતા નથી. પ્રજાના પૈસા તમે લૂંટી લો છો અને અહીંયા તમારે બોલાતું નથી. આ બાજુ ટીપીમાં 0% કાપીને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. ગરીબની ઝોપડપટ્ટી તોડી નાખો છો. પણ આ માલ તુજારોના 0% કાપીને કરોડો રૂપિયાનું નુકસાન કોર્પોરેશનનું કરી નાખ્યો તમે. સવાલ અતાપી જેવું અતાપી અમે બધા સભાસદો બોલ્યા છે. 25 લાખ રૂપિયામાં અતાપી આપી દીધું, જેનો કોર્પોરેશનમાં ઠરાવ નહીં કર્યો. એનો રોકવાનું કામ આ લોકોનું નથી. ટીપીમાં બધાના રૂપિયા કાપી લેવાનું કામ નથી. ગેરકાયદેસર બાંધકામ કામ થતું હોય છે, રોકવાનું કામ એમનું નથી. લક્કડપીઠા આજે લગભગ 50 વર્ષ થવા આવ્યા, કરીબન 1000 કરોડ રૂપિયાની જગ્યા પડેલી છે. એનો કોઈ સમાધાન કરો. આ કોર્પોરેશનના નગરજનો પર ટેક્સ બંધ કરો. સંજયનગર ઝુંપડપટ્ટી 2500 મકાન બેઘર કરી દીધા, એમાંથી 841 નક્કી કર્યા. 2 વર્ષમાં ઘર આપવાના હતા, 2 વર્ષમાં ઘર નહીં આપ્યા. 10 વર્ષ થઈ ગયા સાહેબ. 2000 રૂપિયા ભાડું આપવાનું હતું, એ નથી આપતા. તો એને બ્લેકલિસ્ટ કરવાની ફરજ કોની છે? એમની છે કે અમારી છે? અને જમીન ખુલ્લી પડી છે, એ 600 કરોડ રૂપિયાની જમીન છે. એ 600 કરોડ રૂપિયા અહીંયા લાવો ને. કેમ બોન્ડ લો છો તમે લોકો? મધુનગરમાં બી આજ છે, મકાનો આપ્યા નથી, એના પહેલાં એલોટમેન્ટ લેટર આપી દીધા, મકાનો બન્યા નથી. 2000 રૂપિયા ભાડું એમને આપ્યું છે. સ્લોટર હાઉસ હું 30 વર્ષથી બૂમો પાડું છું. સ્લોટર હાઉસ તમે આવ્યા છો, કેટલી દુર્ગંધ મારે છે. સ્માર્ટ સિટી બની ગઈ, શાંઘાઈ બની ગઈ, બધું નવું બધું થઈ ગયું, પણ આ શહેરને કોઈ ફાયદો થયો? આ બધા રૂપારેલ કાંસ, ભૂકી કાંસ, મસીહાર કાંસ, સૌથી પહેલાં વિજયનગર આ શહેરની અંદર બનેલું તરસાલીમાં. સાહેબ એની પાછળની ભાગમાં ડ્રેનેજ લાઈન ખુલ્લી છે, રૂપારેલ કાંસ જાય છે. એ લોકોની વારંવાર રજૂઆત આજે 50 વર્ષથી થાય છે. એને ઢાંકવાનું કામ નથી કરતું, બીજી જગ્યાએ કરશે. કારણ કે ત્યાં ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળે. સવાલ જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એનું રોકવાનું કામ અમારે ચૂંટાયેલા તમામ સભાસદો. અમારા પુષ્પાબેનને કેટલી બધી વાતો એમને બતાડી, પણ કોઈના પર ધ્યાન નહીં, પોતાની વાતોમાં મશગુલ હતા. એમની વાત જ નથી સાંભળતા. એમને નક્કી જ કરેલું ટાર્ગેટ કે આ સભા કોઈ પણ હિસાબે ચાલવા દેવાની નથી, એને મુલતવી કરવાની છે, એને કોઈ પણ હિસાબે કામ પાછો કરવાના છે. એટલે જ એમનું બહાનું લઈ, આમનું બહાનું લઈ, આપણા ઝાભાઈનું બહાનું લઈ, હરીશભાઈનું બહાનું લઈ આ લોકો સાંભળતા નથી. અલા તમારા પહેલામાં એક રાહ તો બનાવો. સૌથી હોશિયાર મને લાગે છે કે આ આખા વડોદરા શહેરમાં આ ચેરમેન જ છે, બીજા બધા ડફોડ છે, જે દરેક વાતમાં ઊભા થઈ જાય છે. આ કર્યું, તે કર્યું. આ તમારા આટલા 30 વર્ષના શાસનમાં લોકોને શુદ્ધ પાણી તો આપી નહીં શક્યા, દુર્ગંધ તો દૂર નહીં કરી શક્યા, ડ્રેનેજ ઉભરાય છે, ભૂવા પડી ગયા, લોકોના છોકરાઓ મરી ગયા, એ હરણીકાંડની અંદર 12 નિર્દોષ બાળકો મરી ગયા, 2 શિક્ષિકાઓ મરી ગઈ, એમને તો તમે ન્યાય આપી શક્યા નહીં. એક માજલપુરની અંદર એક પોતાના પરિવાર સાથે જાય છે અને ડ્રેનેજમાં ગરકાઈ જાય છે. શું તમે ન્યાય આપશો લોકોને? ભ્રષ્ટાચાર કર્યા સિવાય તમારે કોઈ ધંધો નથી. અને અમે બોલીએ તો બોલવા નહીં દેવાનું. આ વડોદરા શહેરના નગરજનોને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ લૂંટારુઓને ઓળખો, આ દાદાગીરી કરતા લોકોને ઓળખો, પ્રજાની અવાજ નહીં સાંભળનાર લોકોને સમજો, લોકોને દબાવવા માટે નીકળેલા એ લોકોને ઓળખો. અમારી બહેનોને જે રીતે અપમાનિત કર્યા છે, જે રીતે 40 વર્ષની પહેલી વખત આ સસ્પેન્ડ મને જે કર્યો છે, અમારા બધા લોકોને સસ્પેન્ડ કર્યા છે, એનો બદલો લેવાનો સમય તમારી પાસે આવી ગયો છે. જેમ બને છે તેમ આ શહેરને લૂંટવાનું કામ કર્યું છે. સર સયાજીરાવ ગાયકવાડે આ નગરી બનાવી, જેને વડ બનાવ્યા, વડ રોપ્યા, અને આ બરો કાર્પેટ લગાવીને કાર્બન ડાયોક્સાઇડ છોડી રહ્યા છે. આ શહેરનું સત્યાનાશ કરી દીધું છે આ લોકોએ. એટલે આવા લોકોને ઓળખો અને જે રીતે અમારા ઉપર અત્યાચાર અને જુલુમ કરી રહ્યા છે, જે રીતે અમને બોલવાની તક નથી આપતા, જે રીતે અમને સસ્પેન્ડ કરે છે, એ બદલાનો આ ચૂંટણીમાં સમય આવી ગયો છે. આ લોકો આટલું બધું જ્યારે કરતા હોય
આ જ શહેરની અંદર, આ જ કોર્પોરેશનની અંદર કોંગ્રેસના શાસનમાં કોઈને રોકટોક નથી. આ શહેર કોઈ પણ મેયરને મળવા માટે, સ્ટેન્ડિંગના કમિટીના ચેરમેન મળવા માટે અથવા કમિશનરને મળવા માટે. હવે તો ત્યાં બધું બતાડીને આવવું પડે છે. હા, બધું નોંધ કરવાની કે તમે ક્યાંથી આવ્યા છો, કયો ડ્રેસ પહેર્યો છે, ચશ્મા પહેર્યા છે કે નહીં, બધું નોંધ કરવાનું અને પછી આવવાનું. ભાઈ, બાઉન્સરો રાખવાના, પોલીસ બોલાવવાની, એના પૈસા વડોદરા શહેરના નગરજનો ભરે, તમારા પૈસાથી તાગડધીન ના કરે. આ બધી બાબતોનો બદલો લેવાનો સમય આવી ગયો છે. અમે આ શરૂઆત છે. આ પ્રેસ કોન્ફરન્સ જે કરી રહી છે એ એક શરૂઆત છે. પણ એવું નહીં સમજે કે અમે બેસી રહીશું. અમે રોડ પર ઉતરીશું, નગરજનોને જાગૃત કરીશું અને નગરજનો જે તકલીફ પડે છે એને દૂર કરવાની પ્રોમિસ આપીને અમે આ શહેરની અંદર એક શુદ્ધ વાતાવરણ થાય એ પ્રમાણેનું કાર્ય કરીશું. જ્યારે અમારી દરખાસ્ત સાંભળી જ નહીં, અમારે શું કરવાનું? જ્યાં ભ્રષ્ટાચાર કરવાનું હોય ત્યાં સાંભળવાનું શું કામ? નીચેના ઇશારેથી ઉપરવાળા કામ કરે અને ઉપરના ઇશારાથી નીચેવાળા કામ કરે, એ તો ધંધો થઈ ગયો છે અહીંયા. એટલે અમારા લોકો તો બધા સ્વતંત્ર છે. જો અમારા લોકોને જે કંઈ બી બોલવું હોય તરત જ મારે આ બોલવું છે, ચાલો બોલો. શહેરના હિતમાં બોલવા માટે કોઈ દિવસમાં મેં રોક્યા નથી અને ના અમારા કોઈ સભાસદ રોકાયા છે. એટલે અમને અમારા સભાસદો પર વિશ્વાસ છે, અમારી પાર્ટી પર વિશ્વાસ છે. જે પાર્ટી અંગ્રેજો સામે નહીં ડરી, લાઠી ખાઈ, ગોલી ખાઈ, ફાંસી કે તકતી પર ચઢ ગઈ, ત્યારે નહીં ડર્યા, તો તમારા જેવાથી ડરી જવાના છે? અમે લોકો મક્કમ છીએ. અમે પથારી ઉચકનારા લોકો નહીં, આંગળી ઊંચી કરનારા લોકો નહીં, અમે લડનારા લોકો છે અને આ શહેરમાં લડીને એક શુદ્ધ વાતાવરણ થાય એ પ્રમાણેનું કાર્ય કરીશું. ये तो हमने पूछो ने, नीचे से ऊपर, नीचे से इशारा ऊपर जाता है, ऊपर से इशारा नीचे आता है, नीचे वाले આગળ પાછળ દોડો. એ તો તમારે ચોથી જાગીર છો તમે અમને પૂછો છો? પ્રદેશથી જ અમને કીધું છે કે તમે લડો और हम लड़ेंगे, हम पीछे हट नहीं करने वाले लोग हैं.